બકરા ઈદના પાવન પર્વને ધ્યાનમાં રાખીને સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની વિશેષ બેઠક યોજાઈ હતી। બેઠકમાં 70થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા। શાંતિ સમિતિની આ બેઠક દરમિયાન બકરા ઈદના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી। પોલીસ દ્વારા સમાજના આગેવાનોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે કોઈપણ પ્રકારનો અપ્રિય બનાવ ન બને, તમામ લોકો શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરે અને પરસ્પર સૌહાર્દ જળવાઈ રહે। પોલીસ અને સ્થાનિક આગેવાનોએ સંયુક્ત રીતે તહેવાર દરમિયાન જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા અને સામુદાયિક સંવાદિતા મજબૂત કરવા ભાર મૂક્યો। આગામી 28 તારીખના રોજ જેમ સુરત શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં ઈદ ઉલ અદાનો જે તહેવાર ઉજવવામાં આવનાર છે, એ સંદર્ભે આજે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે જે લિંબાયતના શાંતિ સમિતિના સભ્યો છે તેઓની સાથે મિટિંગ લેવામાં આવેલી, જે સંદર્ભે દરેકના વિચારો, એમના સૂચનોનું આદાન પ્રદાન કરવામાં આવેલું અને આ જે તહેવાર છે એમાં કાયદાનું પાલન થાય, કોઈની લાગણી આહત ન થાય એ પ્રમાણે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલી અને દરેક ધર્મના આગેવાનો તરફથી આ જે તહેવાર છે એ શાંતિથી ઉજવાય એ માટેની તેઓ તરફથી પણ ખાતરી આપવામાં આવેલી। અત્યારે જે મીડિયાના માધ્યમથી હું આપ સૌને જણાવવા માગું છું કે સોશિયલ મીડિયામાં પણ આ અંગે કોઈ જો ધાર્મિક કોઈ અફવાઓ ફેલાવવામાં આવે તો પોલીસનું તરત ધ્યાન દોરવામાં આવે, જેથી કોઈ જે બનાવ છે એ પણ અટકાવી શકાય। એ સિવાય આ અંગે 28 તારીખના રોજ પોલીસ તરફથી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવનાર છે અને દરેક મસ્જિદો ઉપર શાંતિપૂર્ણ રીતે નમાઝ પઢવામાં આવે અને જે કુરબાની આપવામાં જે આવનાર છે એ પણ એની જે વિધિ છે એ પણ શાંતિથી થાય એ પ્રમાણેની પોલીસે દરેક પ્રકારની તૈયારી કરેલી છે અને અમને ખાતરી છે કે આ તહેવાર છે એ ખૂબ જ શાંતિથી ઉજવાશે।